गुड मॉर्निंग मित्रों, आप सबનું स्वागत છે। बुलेट ट्रेन का प्रोजेक्ट चल रहा है भाई। अहमदाबाद है, अहमदाबाद बुलेट ट्रेन प्रोजेक्ट। वेलकम टू एक्सप्रेस हाईवे अहमदाबाद टू बड़ौदा। और भरूच वाला भी आएगा बीच में से, नया जो खुला है वो आ गया भाई। दिल्ली गोधरा, दिल्ली मुंबई एक्सप्रेस वे 2 કિલોમીટર છે। 2 કિલોમીટર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેથી સીધા ચડી જઈશું આપણે દિલ્હી મુંબઈ વાળા હાઈવે ઉપર। 1 નંબર એક્સપ્રેસમાંથી 4 નંબર એક્સપ્રેસમાં। મુંબઈ દિલ્હી, દિલ્હી મુંબઈ વડોદરા વાયા વડોદરા એક્સપ્રેસ હાઈવે। દિલ્હી મુંબઈ વચ્ચે વડોદરા કેમ રાખ્યું કોમેન્ટ કરજો ભાઈ, મને તો ખબર છે। રિલાયન્સ પેટ્રોલ પંપ છે, રેસ્ટ એરિયા અમદાવાદ વડોદરાની વચ્ચેનો બહાર નીકળવાનો। એ જેવા વટો એવો આગળ 1 કિલોમીટરમાં 1.5 કિલોમીટરમાં આવી જશે એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈવાળો। ના બધા બોર્ડ માર્યા તોય રાતે ગોટા ખાતા હોય બધા। દિલ્હી સાઈડ તો બંધ છે, હજુ ખુલ્યો નથી ભાઈ, બરાબર છે। ઓલ ટેક્સ રેડી છે, રોડ રેડી છે, પણ આગળ બંધ છે એટલે બંધ છે। અહીંયાથી ચાલુ થયો છે, આની ઉપર ચડવાનું આપણે આમ ફરી ફરીને સીધો વડોદરા અને આ સીધો ભરૂચ વાળો રોડ એવો નવો જે ખુલ્લો મૂક્યો ને 85 કિલોમીટરનો, આ એક્સપ્રેસમાંથી સીધા ચડી ગયા નોન સ્ટોપ। આમો તડકો આવે છે, કઈ દેખાશે નહીં લગભગ। વેલકમ ટુ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, પણ એની ફોર ક્યાંય લખ્યું નથી ભાઈ કેટલા નંબરનો એક્સપ્રેસ છે। આવી ગયો ટોલ ગેટ, પણ હજુ ટોલ ચાલુ થયો નથી, બંધ છે। અને એની બાજુમાં જ ચાલુ છે કામકાજ મેટ્રોનું। જો ગાડીઓ બધી ઊભી છે, ટોલ ટેક્સ બંધ છે। આજે દેખાય મોટી ક્રેન જેવું, આગળ દેખાય પિલ્લર, એ બધા મેટ્રોના પિલ્લર છે। મેટ્રો શું, સોરી બુલેટ ટ્રેનના પિલ્લર છે। બુલેટનું કામ ચાલુ, બુલેટ ટ્રેનનું। ખાલી કેબિન બનીને રેડી થઈ ગયા છે, પણ ફાસ્ટે કોઈ મતલબ ટોલ કપાવવાનું ચાલુ નથી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન દોડ છે અહીંયાથી બમ કેટલા પિલ્લર બની ગયા, ઘણા બધા બની ગયા હો। 2025માં લગભગ ચાલુ થઈ જવી જોઈએ મારા ખ્યાલથી, હવે છે ને 25માં થઈ જવી જોઈએ। મટીરિયલ પડ્યા બધા, જો ટ્રેનો આવેલી પડી છે ઢગલો। ચાલો નીકળશું ભરૂચ, 80-85 કિલોમીટર આ બાજુ છે। 4 લાઈન આ બાજુ, 4 લાઈન પેલી બાજુ, 8 લાઈનનો એક્સપ્રેસ હાઈવે છે। અને એક આખી ગાડી ઊભી રહી, જો ઊભી રહે એટલી જ જગ્યા સાઈડમાં છે ને, ઘણી જગ્યા છે। આવા મોટા હાઈવે જ હોવો જોઈએ, મોટા હાઈવે હોય તો એક્સિડન્ટ ઓછા થાય। પાદરાની કટ આવવાની છે ભાઈ, પાદરાની કટ ચાલુ છે નીકળવા માટેની। અગર કોઈને સીએનજી પુરાવવું હોય, અમદાવાદથી નીકળ્યા હોય તો પાદરાની કટથી નીકળો એટલે 2.5 થી 3 કિલોમીટરમાં સીએનજી છે પાદરામાં। ટોટલ કદાચ તમારું 6-7 કિલોમીટર થાય તો અહીંથી નીચે ઉતરી પાદરામાં છે ને 2 સીએનજી પંપ છે નજીકમાં। ઓનલાઈન છે કે ઓફલાઈન છે, લગભગ તો 2 ઓનલાઈન છે મારા ખ્યાલથી। તો ત્યાં આગળ પુરાઈને પાછા અહીંયા આવી શકો છો, ટોલ કાંઈ ડબલ નહીં લાગે, જેટલા કિલોમીટર ચાલશો એટલો ટોલ લાગશે। અને એક પંપ અહીંયા ચાલુ થયો છે, પણ એ કન્ફર્મ નથી કયો છે ભારતનો, સીએનજી છે પેટ્રોલ ડીઝલ, પણ કન્ફર્મ નથી। એ કન્ફર્મ થશે તો હું જણાવીશ આગલા વિડીયોમાં ક્યારેક। રેસ્ટ એરિયા આવ્યો પહેલો, અને ચાલુ તો છે બધાએ, જમવાના નાસ્તાના બધી ગાડીઓ ઊભી છે, ચાલુ છે। જગદીશ ફરસાણવાળાએ નાખ્યું છે એક કેન્ટીન, નાખ્યું ભાઈ, બાકી ગાડી ઊભી છે। જો ટ્રેનો ભારતનો પંપ છે, લગભગ ચાલુ થઈ ગયો લાગે છે મને તો, ચાલુ છે। ચલો પંપ પણ ચાલુ છે પેટ્રોલ ડીઝલનો, ભારત પંપ દેખો। સીએનજીની ખબર નહીં હો, પેટ્રોલ ડીઝલ ચાલુ છે ભાઈ। ચલો સરસ, એક વાત તો શાંતિ થઈ ગઈ એક્સપ્રેસ હાઈવેમાં ચડ્યા પછીની। અહીંયા પેટ્રોલ ડીઝલ તો મળશે, ત્યાંથી નખાયું ના નખાયું તો અહીંયા નખાઈ દેવાય। આટલા મોટા રોડ છે
તો કેમને એક્સિડન્ટ થાય સમજાતું નહીં. આખી રેલિંગ ઉડાડી દેજો, સાઈડની ડિવાઈડરની લોખંડની દેખાય. જોજો આ ગાડીની હાલત જોવો તમે, કેબિન જ નથી રહ્યું. ઓહો, કેવી રીતે હાળા એક્સિડન્ટ થાય જ ખબર નહીં પડતી મને તો. મોઢું આમ હતું એનું આમ જમનું થઈ ગયું. રોંગ સાઈડ આવતો હશે શું? કરજણ 34 ભરૂચ 64 આ બોર્ડની પહેલા પથ્થર ભરેલી ગાડી છે. વ્હાઈટ દેખાય છે બુલેટ ટ્રેનનું પિલર ઉપર જે બ્લોક લગાવવાનું કામકાજ લગભગ પૂરું થઈ ગયું છે. ઘણે દૂર સુધી છે. આમ તો જો ઘણું ખરું કામ પૂરું થઈ ગયું. એક્સપ્રેસ હાઈવે અને બાજુમાં બુલેટ ટ્રેન. ભરૂચ 13 કિલોમીટર, ક્રીપ 46, મુંબઈ 345. ભરૂચ નીકળશું પછી જૂના હાઈવે ઉપર સુરતવાળા ઉપર ચડી જઈએ. દહેજ ભરૂચવાળા રોડ ઉપર ઉતરશું આપણે. આવી ગઈ ભરૂચ નીકળવાના. આ જીજે 9 કેમ લખ્યું મને એ સમજાતું નહીં. ભરૂચનું પાસિંગ તો જીજે 16 છે, તો 9 કેમ લખ્યું? એક્ઝિટ જીજે 9 મને લાગે કે ભૂલ થઈ લાગે હે. જીજે 9 એ હવે એ ખબર નહીં, બરાબર છે જે હોય તે. જો ભાઈ રિવર્સ મારે છે. રોડ આગળ કમ્પ્લીટ છે પણ આગળથી બંધ છે એટલે ભાઈ ગાડી ઉતારી ચડાવી દીધી. હવે રિટર્ન મારે છે જો પાસે. રોડ ચાલુ છે પણ આગળ ક્યાં જવાનું કોઈને ખબર નથી. આ છેલ્લી કટ છે જો બધા માટે, સુરત ભરૂચ મુંબઈ માટે. આગળ બંધ છે રોડ. મારા ખ્યાલથી તો ક્યાંય ઉતરે છે નહીં. અંકલેશ્વર સીધો ઉતરે, રોડ ચાલુ નથી મારા ખ્યાલથી. ભાઈ ગયો નથી પણ બંધ છે. ટોલે ચાલુ નથી. હમણાં નકર ટોલ વાળાને પૂછી દે, ટોલે બંધ છે. ચાલુ થાય તો જઈશું બાજુ. અત્યારે તો હાલ પૂરતું જવું નથી આપણે છે ને. ટોલે બંધ છે બધે ભાઈ. ઓનલી એક છેલ્લી લાઈન ચાલુ છે. લાઈટો તો કરી દીધી, લીલી પીળી લાલ પીળી લીલી બધી બંધ છે. 80-85 કિલોમીટર ટોલ ફ્રી. સામે આવી ગયો દહેજ વાળો રોડ. હા નીચે ગાડીઓ નીકળે છે જાય છે. દહેજ ભરૂચ વાળો રોડ છે. દહેજ ભરૂચ ત્યાં નીકળ્યા આપણે. 5-7 કિલોમીટર છે ભરૂચ કદાચ. હા એટલું જ હશે. ભરૂચ જઈ રહ્યા સાધનો જે જાય ગાડીઓ. એન્ટર છે જ્યાં આપી દીધો છે આપણે. જો આવી ગયા આપણે એક્સપ્રેસમાંથી ભરૂચ દહેજવાળા રોડ ઉપર. પાછળ કોઈ આવતું નથી. પહોંચી ગયા છીએ આપણે ભરૂચમાં. એક્સપ્રેસ હાઈવે છોડી દીધો અને દહેજ ભરૂચવાળા હાઈવે ઉપર આવી ગયા છે. 195 અમદાવાદ, 81 સુરત. ભૈયા સીએનજી નથી નીકળતા. આપણે નાયરામાં સીએનજી નથી કે આગળ મળશે કે આપણે તો ડીઝલ ગાડી છે છતાંય. ભરૂચમાં આવતા તો આવ્યા પણ ટ્રાફિક બહુ છે યાર. અડધો કલાક તો થઈ ગયો. ધીરે ધીરે ચાલે ને 15 મિનિટ ઊભી રહે. અસી ઊભી થઈ ગઈ લાઈનો બધી. જો ગાડીઓ ઊભી થઈ ગઈ. નેશનલ હાઈવે આવતા આવતા આંટા આવી જવાના. અડધો કલાક તો થઈ ગયો. ઊભી છે બધી ગાડીઓ. રાહ જોઈશું ક્યારે ખુલે સિગ્નલ. 1.5 કલાક થયો. 1.5 કલાકે ટ્રાફિકમાંથી બહાર આવ્યા છીએ. 7-8 કિલોમીટર કાપતા સુરત વાળો હાઈવે આવતા આવતા આંટા આવી ગયા. ગરમીના ટાઈમમાં 1.5 કલાક જેવું થઈ ગયું. ત્યારે માંડ હાઈવે આવ્યો છે. જો આગળ ખબર નહીં કેટલી ટ્રાફિક હશે. પેલા ટોલ ટેક્સવાળા પુલ ઉપર. ડબલ સ્ટોરેજ બ્રિજ, જૂનો બ્રિજ, નવો બ્રિજ. અહીંયા આવતા આવતા આંટા આવી ગયા. ટોલ ટેક્સ શું કન્ડિશન ખબર નહીં. આ તો રોડ ખુલ્લો એટલે વાંધો નહીં. ટોલ ટેક્સ ખુલ્લો હોવો જોઈએ. 4 વાગે અમદાવાદથી નીકળ્યા. વાગે 8:50, 9 વાગવા આવ્યા. 9 હોલ્ટ નતો કરે. સીધો હોલ્ટ અહીંયા કરે જમવા માટે. જમી પછી જઈએ. હોટલ આરામ છે ભરૂચ પાસે. આરામ કરીએ, જમી નીકળીએ. જવાનું છે આપણે મહારાષ્ટ્ર. આપ્યો છે ઓર્ડર. આવે મસાલા રાઈસ ને ભાત આવી ગયા છે. મસાલા રાઈસ, છાશ, રોટી સબ્જી તો ખાવી નહીં ભાઈ.
ચાલ છાશ ખાઈશું એટલું ખેંચાયેલું ખેંચ પેટમાં ગરબા મળનાર આવે છાશ ભાત જ ખાવા 4:30 વાગ્યા 4:30 જલગાંવ નાગપુર આપણે જલગાંવનો ટાર્ગેટ છે સવાર પડી જવાની છે નાઇટનો ઉજાગરો છે જલગાંવનો ટાર્ગેટ તો છે પણ સવાર પડી જવો છે 4:30 તો થયા ક્યારે આવશે જલગાંવ ભાઈ ઉજાગરો ચાર્જ આપી આ ચકડોળ છે આનો છે ગોળ ગોળ આ તો ટ્રાફિક જામ કરે એવો છે અચ્છા મૂકીને જતો રહ્યો તો ગાડી વાળો પાછો આવ્યો હવે લગાવવા માટે આ ગાડી લગાવે છે એમ ચકડોળ લઈને જશે કંઈક એમ ભૂસાવલનો આવ્યો પાવર પ્લાન્ટ કઈ કંપનીનો છે મને જાણ જમની છે ભૂસાવલ પાવર પ્લાન્ટ અમરાવતી 211 કિલોમીટર હજુ 211 કિલોમીટર જવાનું છે આપણે જવાનું છે અમરાવતી જય ગિરનારી બાપુ મલકાપુર આવવાની તૈયારી છે હવે મલકાપુર છે 16 કિલોમીટર 16 શું મોટું ડામોચ્યું લઈને જઈ રહ્યા છે હેવી લોડ નાંદુરા આવ્યું નાંદુરા ખરા છે હનુમાન દાદા ઉભા છે ઉજ્જડ વન વગડો રે હરિયાળી આટલી બધી દેખાઈ ગઈ ચણા ઉડી ગયા ઘઉં કપાઈ ગયા થઈ ગયો વન વગડો ઉજ્જડ અમરાવતી આવવાની તૈયારી છે મિત્રો ચૂંટણી આવવાની છે ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી થઈ ગઈ જો ઢગલા બંધ જ્યાં હોય છે કિલોમીટર છે અમરાવતી આપણે જવાનું છે અમરાવતી લોણી આવી લોણી અમરાવતી પુલ ને નીચે સીધો જાય નાગપુર આપણે જવાનું આ બાજુ સિટીમાં 13 કિલોમીટર છે આપણું લોકેશન પહોંચી જઈએ આયા અંદર એન્ટર થયા છે બેરિકેડ ચૂંટણીના બેરિકેડ શેનો સિમ્બોલ છે ભાઈ પુલ સારો શણગાર્યો જો નીચે કાલે વરસાદ થયો લાગે છે કાલે ઝાપટું પડ્યું લાગે છે રોડની સાઈડમાં પાણી ભર્યા છે રોડ ઉપર બી હતા હાઈવે ઉપર બસો સારી નાની સવારી માટે હજુ 10 કિલોમીટર બાકી છે આપણે આમ નામ સીધા આ તો બટનેરા છે રેલવે સ્ટેશન છે કે શું આ બાજુ છે રેલવે સ્ટેશન આ સાઈડ છે રેલવે સ્ટેશન રેલવેના પુલ ઉતરીએ એટલે 8 કિલોમીટરમાં અમરાવતી
ડીઝલિયા છે આ સીએનજી બની ગયો હતો એ લાવતા નહીં આવડે સીએનજી પડ્યા ભાઈ નાઇટની ગાડીઓ પડી છે લક્ઝરી રાત્રે ઉપર ભાઈ તું કા આડો આવે ફોન મારી આવી ગયા અમરાવતીમાં જો આ દેખાય અમરાવતી પહાડ છે પહાડ છે અમરાવતીમાં એન્ટર થઈ ગયા નિંભોરા નગર સ્ટાર્ટ બીડબ્લ્યુડી અમરાવતીના બોર્ડ આવે છે ભાઈ બીડબ્લ્યુડી ફ્લિપકાર્ટ મોલ હે એમ ડાયવર્જન આયા ડાયવર્જન આરસીસી કામ ચાલુ છે બહુ મોટા પાયે હેવી દળનો આરસીસી બની રહ્યો છે ભાઈ ઢાળ આવ્યો ભાઈ ઢાળ પહાડ ઉપર જ છે ફક્ત પહાડ છે અમરાવતીમાં હે ચલો પહાડ ને પછી ઉતરો 2:30 છે ખરો તડકો પણ તો પબ્લિક દેખાય છે કારણ કે આજે રજાનો દિવસ છે ને ગુડી પડવો છે આજે ગુડી પડવું એટલે ચાલો આપણું ઠેકાણો આવવાની તૈયારી છે લોકેશન ચાલુ છે અને કરીએ બંધ ઠેકાણા પહોંચીએ અમરાવતી રેલવે સ્ટેશન અહીંયા હોટલ છે ભાઈ પૂછવા ગયો છે કામ તે કરવાનું છે તો હોટલ લઈએ હોટલ રાખી છે જઈ રહીએ હોટલ તડકાના કામકાજ છે નહીં તો શું કરીએ હવે હોટલ રોકાઈએ કામ રાતે કરવાનું છે થોડોક આરામ કરી લઈએ હા હોટલ રાખીએ ભાઈ કરીએ આરામ ચલો થાકે ચલો 8:30 થયા છે જઈએ હવે કામ ધંધે નોકરી ધંધે ઓહો હો એટલે એ યાદ વરસાદ ચાલુ છે વરસાદ આવે જાય વરસાદ ચાલુ છે ભાઈ ચાલો નાસ્તો બાસ્તો કરીને કામ ધંધો કરીએ રાતના કામકાજ માટે નીકળ્યા છીએ અમરાવતીમાં જો હોટલ છોડી પાછા આવતો 11-12 વાગતા ભારે કરેલા કામ કરવાનું આપણે અને વરસાદ ચાલુ છે જોકે સારી બાબત એ કહેવાય કે આપણી ગાડી અહીંયા ફર્સ્ટ ક્લાસ જગ્યાએ લાગી ગઈ છે જો ઉપર છે સારી એવી જગ્યા વાંધો આવે એવું નહીં કે વરસાદ બંધ થાય તો સારું યાર કામ કરવાની મજા આવે